જ્યારે આપણે વેટ લોસ જર્નીમાં હોય ને ત્યારે કંઈક ને કંઈક નવું નવું ચટપટું જમવાનું મન થયા કરે. એવા ટાઈમ પર તમે આ જુવારનો હેલ્ધી ચેવડો બનાવી શકો છો. બહુ જ ચટપટો છે, ટેસ્ટી છે અને 5 જ મિનિટમાં બની જાય છે અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો સૌથી પહેલા આપણે તેનો મસાલો બનાવીશું. તો 1 ચમચી જેટલું લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને આમચૂર પાવડર લેવાનું છે. અડધી ચમચી સંચળ પાવડર લેવાનું છે. 3 ચમચી ખાંડ લેવાની છે અને 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈ અને હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સર જારમાં પીસી લેવાનું છે અને આ રીતનું એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. આ મસાલો તૈયાર થઈ ગયો છે તો સાઈડ પર રાખી ગેસ શરૂ કરી અને એક પેનમાં આપણે 3 વાટકી જેટલા જુવારના જે મમરા આવે છે તે લેવાના છે અને સાથે જ 1 વાટકી જેટલા જે નાયલોન પૌવા આવે છે તે લેવાના છે. નાયલોન પૌવા લેવાના છે, બટેકા પૌવાના પૌવા નથી લેવાના. અને સાથે જ અડધી વાટકી જેટલા મખાના લઈ અને એકદમ સ્લો ફ્લેમ પર તેને ડ્રાય રોસ્ટ કરવાનું છે. તેમાં કશું જ એડ નથી કરવાનું. 5 મિનિટમાં તમે જોશો તો તે સરસ મજાનું શેકાઈ જશે. તો હવે તેને ઉતારી અને ફરીથી બીજું પેન રાખી અને 3 થી 4 ચમચી તેલ મૂકી અને તેમાં દાળિયા અને અડધી વાટકી જેટલા શિંગદાણા શેકી લેવાના છે. તેને પણ એકદમ સ્લો ફ્લેમ પર જ સાતળવાના છે, કારણ કે તેને બાળવાના પણ નથી અને કાચા પણ નથી રાખવાના. તે અચકતરા સતરાઈ જાય એટલે હવે આપણે તેમાં થોડી બદામ એડ કરવાની છે. બદામની કતરણ અને કાજુની કતરણ છેલ્લે એડ કરવાની છે, જેથી તે બળી ન જાય. તો તેને પણ સારી રીતે ચલાવી અને થોડી વાર તેને તેલમાં સાતળી લેવાનું છે. એ થોડું સતળાઈ જાય એટલે હવે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલી લીલવા દ્રાક્ષ, સાથે જ થોડો મીઠો લીમડો અને 1 તીખી લીલી મરચી એડ કરવાની છે અને બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું. હવે અડધાથી ઓછી ચમચી જેટલી હળદર એડ કરી અને તેને પણ સારી રીતે તેમાં ચલાવીને મિક્સ કરી લેવાનું છે. એ સરસ મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા બધી જ વસ્તુઓ સતળાઈ ગઈ છે તો તેને જે આપણે મમરા શેકીને રાખેલા તેને તેમાં એડ કરી દેવાનું છે. આ બધી જ વસ્તુઓને અને તેમાં સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે. એ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે મસાલો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં પીસીને રાખેલો તેને અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનો છે. મેં અત્યારે 2 થી અઢી ચમચી જેટલો મસાલો તેમાં એડ કરેલો છે અને તેને સારી રીતે ચલાવીને મિક્સ કરેલું છે. તો આ રીતે જુવારનો ચેવડો તમે ફક્ત 5 જ મિનિટમાં બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરો છો અને બહુ જ ચટપટો અને હેલ્ધી પણ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો.